સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું. પતંગા સમજે તો કેજો, મજા છે દૂર રહેવામાં. સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો. સુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં. બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતું. વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં. અતિ પરિચયથી અવજ્ઞા તુજો આ સદગુરુ સંજ્ઞા. મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. નીચે કરો ને થોડું. હા, ઉપર ઉપર ઉપર. ઓકે. નીચે શું લખ્યું સુભાનજી, સંજ્ઞામાં? આપણે હા. દૂર રહેવાનું છે હા. બોડી થી અને આપણે આત્મામાં રહેવાનું. નીચે હૃદયથી. ઉપર કરો. ભૂતગલથી. હજી જરા નીચે સમરી આપો. હાર્દિક. ભૂતગલથી દૂર રહેવામાં મજા છે એવું છે. હા, હવે જો હા. આત્મામાં રહી સંજ્ઞા જજો. ભગવાને મજા છે દૂર રહેવામાંની જે સમજ આપી છે કે જેથી કરીને આત્મામાં જ રહો. જુઓ, જોઈને સમજી લો કે હકીકત શું છે, બધું સમજાઈ જશે. આ મુક્ત થઈ અને મુક્ત થઈ જશો. સમજાય ને? એવું છે. એટલે કંઈક સમીપ સંતાપ છે, જાજા મજા છે દૂર રહેવામાં. તો કે એક આપણે આ જ્ઞાનની સમજણથી જોઈએ તો કે જેટલું જેટલું આ પૂતગલની સમીપ રહ્યા છે એટલો સંતાપ એટલે દુઃખો વધતા જ ગયા છે, વધતા જ ગયા છે, વધતા જ ગયા છે. પરંતુ એ મજા છે દૂર રહેવામાંથી. દૂર થયા કે તરત ને તરત પોતાના આત્મસુખની અંદર આવી ગયા તો મજા આવી જાય એવું છે. તો જ આપણને મુક્તતાનો અનુભવ થઈ શકે. અને એ જ આપણે ગોઠવ અંદર સમજણ, એ જ સમજણ ગોઠવણી અંદર રૂપે રાખવાનું છે. બે છૂટા જ છે, સમજાય ને? અને એક જ્ઞાની પુરુષના જ્ઞાન થકી જે અંદર ભેદાંકન કર્યું અને ત્યારથી હું એટલે હસમુખાનંદજી અને શુદ્ધાત્મા એ બે અલગ હતા જ એ સમજણ આપણી અંદર પ્રાપ્ત થઈ. હવે એ પોતાના સ્વરૂપમાં એટલે શુદ્ધાત્મા સ્વરૂપમાં જેટલા રહીશું, સમજાય ને, અને પૂતગલથી દૂર રહીશું એટલા આપણને આનંદ થતો જશે. અને પૂતગલથી દૂર છીએ જ આપણે, સમજાય ને? કદાચ ભ્રાંતિના આધારે આપણને એવું લાગી રહ્યું છે, પાછલી જે અણસમજણના આધારે કે હું કરું છું, મેં કર્યું. એ અણસમજણો આ જ્ઞાનની સમજણ ગોઠવી અને અણસમજણો દૂર કરીશું તો કે પોતે પોતાના સ્વરૂપની અંદર રહી અને પૂતગલથી દૂર રહેવામાં મજા આવતી જ જશે. એટલે એનું આત્માનું સુખ આપણને અંદર આવતું જશે. અને બધાને અનુભવ છે કે જેટલા પૂતગલના પક્ષમાં બેઠા તરત ને તરત એ બધા અંદર
મુજારો અને ચાલુ થઈ જ જાય છે. એટલે એનાથી દૂર રહીશું અને એ દૂર રહેવાનો અભ્યાસ આપણે રોજબરોજની અંદર ગોઠવતા જાય. છૂટાપણાનો પ્રયોગ પુલિન દાદાએ પણ અંદર કહેતા હતા, સમજાય ને, કે આની જોડે છૂટાપણા કે કરનાર જુદો છે અને હું જુદો છું, એ ગોઠવણી અંદર રાખતા જઈશું તો આનાથી આપણે દૂર ને દૂર, દૂર ને દૂર, દૂર ને દૂર રહેતા જ જઈશું. સમજાય ને, કે એટલું બધું અંદરથી તો દૂર જ છે, પરંતુ આપણે એ વચ્ચેનો જે ભ્રાંતિ વાળો ભાગ છે એના આધારે આપણને સમીપ લાગે છે. બાકી એ બે વસ્તુ દૂર ને દૂર જ છે. ભ્રાંતિને આધારે એ ભ્રાંતિના ભાગમાં એ આપણે આ જ્ઞાનની સમજણો અંદર ગોઠવીતા જઈશું તો એ આપણે એનાથી મુક્ત થતા જઈશું. અને છેલ્લું જે વસ્તુ છે, છેલ્લી જે અતિ પરિચયથી અવજ્ઞા, બોજો આ સદગુરુ સંજ્ઞા, મરમ વિતરાગ સમજે છે, મજા છે દૂર રહેવામાં. એ અંદર ખૂબ જ ચેતવણી રૂપ આખું અંદર આપ્યું છે. સમજાય ને, કે કોઈ પણ વ્યક્તિનો સમજાય ને અતિ પરિચય થઈ જાય તો શું થઈ જાય કે એની ધીરે ધીરે આ પ્રકૃતિ ભૂલો જોતી જાય. સમજાય ને, તો કે આ સદગુરુ જે છે, એટલે સદગુરુનો પણ જો સમજણ ના હોય અને અતિ પરિચય થઈ જાય તો એના પણ દોષો, આ પંચમારાનો માલ એવો છે તો કે એની પણ ભૂલો જો કરે છે. એટલે પહેલાના સમયની અંદર ક્રમ માર્ગની અંદર તો કે શિષ્યોને કે કોઈ પણ ને હોય તો પોતાની જોડે બહુ રાખતા નતા. બહુ જ પાકો થાય પછી એ એની જોડે પોતાની જોડે ગુરુ રાખતા હતા. સમજાય, એટલે પોતાની જોડે મતલબ આમ જોડે હોય પરંતુ પરિચય એનો બહુ ઓછો હોય, ખાલી એને બોધ આપવા પૂરતો કે એટલો જ પરિચય રાખતા હતા. હવે આપણે આક્રમની અંદર આખો જે આપણે આપતો જોડે છે કે કોઈ પણ જોડે પરિચય વધે તો ધીરે ધીરે આપણું આ પંચમારાનું મન એવું છે ને તો કે એમની પણ ભૂલો બતાડતું થઈ જાય. સમજાય ને, મનનો સ્વભાવ એવો છે. મનનો સ્વભાવ શું છે કે ગમે તેવું અદ્ભુત વસ્તુ હોય પણ જો થોડો સમય જોડે રહે ને તો મન એ અદ્ભુત વસ્તુને પણ એ સાધારણ તરીકે બતાડવાનું ચાલુ કરી દેતો હોય છે. એટલું વધારે પડતું મળી જાય તો એ પણ સાધારણ થઈ જાય છે. સમજાય ને, તો કે જ્ઞાની પુરુષ આપણને ભેગા થયા છે તો કે જેટલો અતિ પરિચય હોય તો અંદર સમજણો અંદર ગોઠવતા જવા જેવું છે. જૈનોની અંદર આને શું કહેતા હતા કે સાધુ સંતોની જે સેવા કરવું એ પણ એક જાતનું તપ ગણાવતા હતા. શું કરતા હતા, એ પણ જેટલું નજીક રહેવામાં આવે તો કે પણ એક જાતનું તપ છે. સમજાય ને, કે નજીક રહેવા પ્રકૃતિથી જેટલા નજીક રહે લોકોની એટલે અંદર ઘણી બધી પ્લસ માઇનસ વસ્તુઓ બતાવતા હોય છે. પરંતુ એ અંદરની દશાને જો જોતો થશે તો એને રોજ ને રોજ અહોભાવ, કારણ કે જ્ઞાની પુરુષ એ આખી બહારની રીતે, બહારનું તો આપણી જેમ જ હોય છે પરંતુ એમને જે અંદરની સમજ છે, સમજાય ને, અંદરની સમજ એ જીવતા હોય છે. એ સમજણ જો આપણને જોતા આવડે તો એમની જો જીવવામાં સારું છે, નહીતર મજા છે દૂર રહેવામાં. સમજાય, અંદરની સમજણથી જોતા શીખીએ, પાકા થઈએ પછી જ એમની જોડે રહેવામાં મજા છે, નહીતર મજા છે દૂર રહેવામાં. જય સચ્ચિદાનંદ. જય શ્રી દીપકાનજી. એ સચ્ચિદાનંદ. અતિ પરિચય જો રાઇટલી કરેલો છે તો એમનું સ્વરૂપ ઓળખાય, અને અતિ પરિચય જો પ્રકૃતિએ કરીને કરેલો છે તો વાંધા જ પડશે. કારણ કે પ્રકૃતિએ કરીને એ પ્રકૃતિને પચાવી સહેલી નથી, તે આપણી બુદ્ધિ આજની. એટલે સાચો પરિચય તમને એમના જેવા બનાવે. અને જો બીજો પરિચય ખાલી નિકટતા થઈ અને તમને એમના બધા વ્યવહાર જોવામાં આવ્યા તો આજનું મન એવું છે ને કે ઊંધા ચત્તા કરી નાખે. અને જ્યાં મુક્ત થવાનું છે તો ત્યાં તમે એમના દોષો જોશો ને બંધન. એટલા માટે ગુરુને જ્ઞાનીને 5મી ઘાતી કીધી. 4 ઘાતી કર્મ છે એને 5મી ઘાતી કીધી. એટલે ગુરુની નિકટતા, જ્ઞાનીની નિકટતા પચવી અતિ મુશ્કેલ છે. કારણ કે એમની આવી પ્રકૃતિએ કરીને ઓળખાણ થાય તો પછી એમને કહે ને ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ જાય. એટલે ખરો પરિચય શું પરિણામ આપે બહુ જબરજસ્ત કીધું છે દાદા. સાચો પરિચય દાદાનો નજીક હોય ત્યારે બહુ દૂર લાગે, અને દૂર હોય, એમનાથી દૂર હોય ત્યારે એમની સાથે ને સાથે જ હોય એવું લાગે કે મારી જોડે જ છે. એ સાચો પરિચય. જય સચ્ચિદાનંદ.
હાર્દિક